જો ગાઈસ એકલી એકલી દાડમ ખાલી કહેતી એની અમને તે મારે ખવાય તમારે ના ખવાય ને તારે શું ખવાય અમારે શું ના ખવાય મારે લોહીની જરૂર તમે તો ઘણું બધું લોહી ધક્કો મારો લારી લે જો તમે ખાલી મારે પહોંચે જો મિત્રો આ જો ધક્કો મારે હતા ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે 7 વાગે અને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જો પકોડી તળવાનું કામ ચાલુ છે કઠોળ પકોડી તળાવી છે ને આપણે પકોડી તળતા હતા પણ બ્રશ કરવાનું બાકી હતું એટલે બ્રશ કરીને હવે ચા પાણી કરવાનું પણ બાકી છે ચા પાણી કરી લઈએ તો કન્ટિન્યુ લોગમાં બને રહેજો આજનો આપણો દિવસ કેવો જાય છે જોઈએ ચાલો અને આજે મિત્રો કોલેજની પરીક્ષા આજે સ્ટાર્ટ થવાની છે કોલેજવાળાની પરીક્ષા એટલે ગરાગી રહેશે સારી એટલે કન્ટિન્યુ લોગો બને રહેજો જો ગાઈસ એકલી એકલી દાડમ ખાલી કહેતી એની અમને તે મારે ખવાય તમારે ના ખવાય ને તારે શું ખવાય અમારે શું ના ખવાય મારે લોહીની જરૂર તમે તો ઘણું બધું લોહી કને કીધું શરીર એવું દેખાય ખબર ના પડે તમે જાડા એટલે વધારે લોહી છે શરીરમાં તો ગાઈસ આપણે લારીનું કામકાજ ચાલુ કરી દો પાણી બનાવવાનું હવે લાઈ પેલું રમવા જઈ ગયા શું કહે છે તું એ તો ના જ આવે ને તે તો આપણે કરવું પડે ને કોઈ આવે ગાય આવે ગાય છે એટલે બધી શું કરે તમે ઠંડા કો મિત્રો શું કહેવાય ગાય છે એટલે કેવી માત્રા ખાધી તે કેમ મસાલા વગર મસાલા વાળું દુકાને મળે નહીં પાવ હોઠ ને નાખી હોય ઈને પછી બનાવે એટલે 500 રૂપિયા લઈ લો ના ભાવે બહુ ના રે તો રોજ બહુ એક ખંગત ના ભાવે થોડું રોજ ભાવે થોડું ભાવે તો હોય ને તો પછી જો ગાય આપણે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને જો હવે આપણું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ લારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાજુ ભૂલિયામાં રોટલી બનાવેલી છે તો ખાઈ પીને જવાનું છે ધંધો કરવા માટે કન્ટિન્યુ બને રહેજો કોલેજની પરીક્ષા આજે ચાલુ થઈ ગઈ છે તો ગરાગી જેવી રહેશે જોઈએ ચાલો શું કે શું લાવું મને મને ના આવડે મને ના ફાવે એવું બધું તો પૂછ્યો જાઉં તું કહેતી હોય પૂછ્યો જાઉં બોલ તું કહેતી પૂછ્યો જાઉં હે તો ફોન ના આપવો પડે કે ભૂખ નહીં લાગી ને એમ એક દાડો જીવો તો ખબર છે ને પછી ફોન આવે પછી કે ભૂખ નહીં લાગી ને એમ શું નહીં કરું ફોન નહીં કરવો નહીં કરું આજે જાવ હટાવે મને તો તું લઈ જા ને હું આવે પછી જાને ખાવાનું શાનું શાક બનાવી પાપડી પાપડી છે ફુલીવાર ને પાપડી એવું જ થયું શાક તો ચાલો મિત્રો હવે ખાઈ લઈએ ખાઈને પછી નીકળીએ તો અહીંયા જઈને મળીએ મિત્રો તો પછી જો ગાય આપણે 10:30 વાગે આવી ગયા હતા ચોકડી પર જો આપણે લારી લગાવી દીધી છે અને મિત્રો બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ કોલેજની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે જો વિડીયો બનાવવાનો ટાઈમ મળશે તો બનાવીશ ના કે સીધો ઘરે જઈને બનાવીશ આ બાજુ કોલેજ છે આ પાવભાજીવાળાનું અહીંયા બ્લોગ ચાલુ કર્યો જો તો પછી જો ગાય આપણે 4:30 થઈ ગયા છે અને આપણો માલ સામાન બધું પતી ગયો છે અને આમાં લાલ ભાઈબંધો બધા બે જઈ ગયા બે બીજા પકોડી ખાવા ના જાય પણ આપણે લાજ મેલી બીજે જાય આપણે લાજ મેલી બીજે ના જાય આવે જો લે લાવે ભાઈ બેન શું લેવા આવી ગયા ને હા પણ શું બન્યા તારે હેલા સંજી દે હે સંજુભાઈ ની આઈડી ને સબસ્ક્રાઇબ કરો લાઈક શેર સપોર્ટ બોલ સપોર્ટ બીજો જાય ગયો એક સપોર્ટ
સંજુભાઈની આઈડીને સપોર્ટ કરો. બસ જો ગઈ સાંજના વાગી ગયા છે 5:30 ને. અમે લારી લઈને જઈ રહ્યા છે હવે ઘરે. બધો માલ સામાન પતી ગયો છે અને આ મારા ફોલોવર પણ આવી ગયા. મારા ફોલોવર આવ્યા છે. ધક્કો મારો લારી લે જો તમે ખાલી મારે પહોંચે ને જો મિત્રો આ જો ધક્કો મારે હરા. શું કેવો ગયા? હા આગળ વધારવાનું છે. જો ગાઈસ ખાલી જો વિડીયો ક્લિપ બંધ થઈ ગઈ. આગળ જાય રહે લારી. હું જઈ રહ્યો ચડી જેવું રહ્યો એમની. અલા એ બે શબ્દ આમાં કહો વિડીયોમાં. તમારો શું લઉં કહો? હે શું હવે લા જાવ ઘરે મોડું થાય તો. એ આગા આ બે શબ્દ કે આમાં કઈ કેડે લારી શું શું કહેલો કે હવે કે અલા મને તો પરજો વળી ગયા. મોડ લારી લઈ જઉં ચોકડી ઉપર. હાજુ બસ આમાં આગો એમ થાકી ગયો હે લારી ધક્કો મારી જો ગેરેજ નું કામ કરે મિત્રો. દૂધકામાં એની ગેરેજ છે. શું નામ છે ગેરેજ નામ તારું? કુળદેવી હોટલ ગેરેજ ઓટો ગેરેજ. જોઈ શકો છો તો પાછા મોટી ગેરેજ પાછા આવી. જો મિત્રો સનસેટ વ્યૂ દેખાતો નહીં અત્યારે. ચાલો મિત્રો હવે ઘરે જઈને મળીએ. હવે પહોંચી ગયા તો જો ગઈશ આપણે ઘરે આવી ગયા અને હાથ પગ ધોઈ નાખ્યા છે કમ્પ્લીટ. મોટું ધોઈ નાખ્યું છે અને હવે લાગી છે થોડી ભૂખ. અલા ઓલે માત્ર લાવ્યો તો જાય જી ઘોડામ. તો માત્ર હું મિત્રો કાલ લાવ્યો હતો એ ખાઈ લઉં થોડી કારણ કે ભૂખ લાગી છે બહુ. જો આ માત્ર લાવ્યો તો હું કાલે 100 રૂપિયાની આટલે જ હતી. 2 પીસ વધારે મિત્રો. જો આ પૂરી ભરી હતી 100 રૂપિયાની કાલ લાવ્યો હતો. જો આવી માત્ર મોટા મેલે એવું આગળ જાઓ મજા આવે ખાવાની. એકદમ જોવાનું હે તો ગાવી હવે એને દાડમ ખાવા છે તો પાછું ચોકડી પર જવું પડશે દાડમ લેવા માટે. તો દાડમ લઈ આવું. લાંબા છે ને દાડમ તો દાડમ લઈ આવું પછી મળું. તો પછી જો ગાય હું ચોકડી પર આવી ગયો તો પાછો દાડમ લેવા માટે અને લારી લઈને ઘરે જ ગયો અને પણ ભૂલી ગયો દાડમ લેવાનું એટલે પાછો આવ્યો. જો વસ્તુ લઈ લીધી આપણે. દાડમ લીધું છે ને બીજું કંઈક વસ્તુ લીધી છે અને વસ્તુ લેતો હતો ને મારા પપ્પાનો ફોન આવી ગયો કે મને કે પેટ્રોલ પંપ પુરાવતો આવજે. તો બાઇકમાં પેટ્રોલ પુરાવવાનું હતું મિત્રો. તો જો આ પંપ અમારે બાજપામાં તો પેટ્રોલ પુરાવી દીધું છે. વસ્તુ પણ લઈ લીધી છે ને હવે જવું છે ઘરે. તો ચાલો મિત્રો ઘરે જઈને મળીએ હવે.